સૌથી પહેલા જે કોમ્પ્યુટરમાંથી ફાઇલ, ફોલ્ડર અથવા તો પ્રિન્ટર શેર કરવાનું હોય તે પીસીમાં આપેલા સેટિંગ કરીશું, જેમાં સૌથી પહેલા સ્ટાર્ટ રાઇટ ક્લિક કરીશું, જેથી આ પ્રકારના મેનુમાં સિસ્ટમ ઓપન કરીશું, જ્યાં એડવાન્સ સિસ્ટમ સેટિંગને ક્લિક કરીશું, જેથી આ પ્રકારની વિન્ડોમાં કમ્પ્યુટર નેમ સિલેક્ટ કરીશું, જ્યાં કમ્પ્યુટર નામ તમે બદલી શકો છો. હાલ આ કમ્પ્યુટરનું નામ ITI_college જે તમે જોઈ શકો છો. આ જગ્યાએ નામ બદલવું હોય તો આપીશું ચેન્જ. ત્યાં નામને બદલીશું કોપા એક્સપર્ટ્સ. તમે કોઈ પણ નામ આપી શકો છો. ઓકે. જેથી રિસ્ટાર્ટ માટેનું નોટિફિકેશન જોવા મળશે. ક્લોઝ. કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીશું. ત્યાર પછી નેટવર્ક સિમ્બોલ પર રાઇટ ક્લિક કરીને નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ સેટિંગ સિલેક્ટ કરીશું, જ્યાં ઇથરનેટ ક્લિક કરતા અહીંયા પબ્લિક નેટવર્ક અને પ્રાઇવેટ નેટવર્ક જોવા મળશે. પ્રાઇવેટ નેટવર્કને સિલેક્ટ કરીશું. ત્યાર પછી આ વિન્ડોને બંધ કરીશું. નેક્સ્ટ સ્ટાર્ટ મેનુમાં ટાઈપ કરીશું કંટ્રોલ પેનલ. કંટ્રોલ પેનલને ઓપન કરીશું, જ્યાં નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર સિલેક્ટ કરીશું, જ્યાં ચેન્જ એડવાન્સ્ડ શેરિંગ સેટિંગ્સ ક્લિક કરતા આ પ્રકારે વિન્ડો જોવા મળશે, જ્યાં પબ્લિક, પ્રાઇવેટ અને ઓલ નેટવર્ક જોવા મળે છે. પ્રાઇવેટ નેટવર્કમાં નેટવર્ક ડિસ્કવરી યસ કરીશું, ઓટોમેટિકલી ચેકબોક્સ આપીશું. ફાઇલ અને પ્રિન્ટર શેરિંગમાં યસ કરીશું. તે જ રીતે પબ્લિક નેટવર્ક ત્યાં પણ ડિસ્કવરી અને શેરિંગને ઓન કરીશું. ઓલ નેટવર્કમાં ફોલ્ડર શેરિંગ ઓન, પરંતુ પાસવર્ડ પ્રોટેક્ટેડ શેરિંગને ઓફ રાખીશું. આ પ્રકારના સેટિંગ અહીંયા કરીશું. વિન્ડોને બંધ કરીશું. ત્યાર પછી કંટ્રોલ પેનલ, જેમાં પ્રોગ્રામ એન્ડ ફીચર્સ, જેથી આ વિન્ડોમાં ટર્ન વિન્ડોઝ ફીચર્સ ઓન ઓફ સિલેક્ટ કરીશું, જેથી એક નાની વિન્ડો સ્ક્રીનની વચ્ચે શરૂ થશે. આ વિન્ડોમાં ફાઇલ શેરિંગ સપોર્ટ SMB 1.0 જેને ચેક કરીને ઓકે આપીશું, જેથી આ પ્રકારની પ્રોસેસ જોવા મળશે. પ્રોસેસ જોવા ના મળે તો ફરી કરીશું. ત્યાર પછી કમ્પ્યુટરને ફરીથી રિસ્ટાર્ટ આપવાનું રહેશે. આગળની પ્રોસેસમાં કંટ્રોલ પેનલ, પાવર ઓપ્શન, જેમાં ચેન્જ પ્લાન સેટિંગની અંદર ટર્ન ઓફ ધ ડિસ્પ્લે નેવર, સ્લીપ મોડ પર નેવર સિલેક્ટ કરીને સેવ ચેન્જીસ આપીશું. આ સિવાય બીજા ઓપ્શનમાં પણ તે જ રીતે નેવર સિલેક્ટ કરીને સેવ ચેન્જીસ આપીશું. બંધ કરીશું. ત્યાર પછી છેલ્લું સ્ટેપ, જેમાં સ્ટાર્ટ પર રાઇટ ક્લિક કરીને આપીશું ફાઇલ એક્સપ્લોરર. તમે જે ફોલ્ડરને શેર કરવા માંગો છો, જેમ કે ડોક્યુમેન્ટ્સ, રાઇટ ક્લિક કરીશું. રાઇટ ક્લિક કરીને આપીશું પ્રોપર્ટી, જેની અંદર શેરિંગમાં શેર સિલેક્ટ કરીશું. ઓનર
ને સિલેક્ટ કરીશું, શેર ક્લિક કરીશું, જેથી ડોક્યુમેન્ટ એ શેર થયેલ જોવા મળે છે. એડવાન્સ શેરિંગ સિલેક્ટ કરતા આ પ્રકારની વિન્ડોમાં આપીશું પરમિશન, જ્યાં એડ એવરીવન, અગાઉથી એવરીવન હોય તો એડ કરવાની જરૂર નથી. ચેક કરીશું, ઓકે આપીશું, જેથી અહીંયા એવરીવન જોવા મળશે અને ફૂલ કંટ્રોલ આપીને એપ્લાય કરીશું. ત્યાર પછી ઓકે, એપ્લાય, ઓકે આપીશું. સિક્યોરિટી જેની અંદર એવરીવન હોવું જોઈએ, ન હોય તો જેમ કે ડિલીટ કરીશું, હવે નથી તો એડ કરીને એવરીવન ફરીથી અગાઉની જેમ સિક્યોરિટીમાં આપીશું. ચેક નેમ્સ, ઓકે કરીશું. એવરીવન સિલેક્ટ કરીને ફૂલ કંટ્રોલ સિલેક્ટ કરીને એપ્લાય આપીશું. કન્ટિન્યુ. ત્યાર પછી વિન્ડોને બંધ કરીશું. જો કોઈ બાકી હોય તો ઓકે આપી દઈશું. હવે લેબ પીસી, જ્યાં કોપા એક્સપર્ટ કોમ્પ્યુટરમાં ડોક્યુમેન્ટ્સને શેર કરેલ તે મારે આ કોમ્પ્યુટરમાં એક્સેસ કરવા હોય તો તે માટે સૌથી પહેલા નેટવર્ક, રાઇટ ક્લિક કરીને નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ સેટિંગ, જ્યાં ઇથરનેટ, અહીંયા પ્રાઇવેટ નેટવર્ક સિલેક્ટ કરીશું, બંધ કરીશું. ત્યાર પછી બીજું સ્ટેપ, કંટ્રોલ પેનલ, જ્યાં પ્રોગ્રામ એન્ડ ફીચર્સ, અહીંયા ટર્ન વિન્ડોઝ ફીચર્સ ઓન ઓર ઓફ સિલેક્ટ કરતા આ પ્રકારની વિન્ડોમાં અગાઉની જેમ ફાઇલ શેરિંગ સપોર્ટ 1.0 SMB ને સિલેક્ટ કરીને આપીશું ઓકે, જેથી આવી પ્રોસેસ જોવા મળશે. હવે ફરીથી રીસ્ટાર્ટ કોમ્પ્યુટર કરીશું. લેબ પીસીને જ રીસ્ટાર્ટ કરીશું. ત્યાર પછી રાઇટ ક્લિક કરીને ફાઇલ એક્સપ્લોરર, જ્યાં હોમની જગ્યાએ /કોપા એક્સપર્ટ્સ જે અગાઉના કોમ્પ્યુટરનું નામ ટાઈપ કરીશું, જેથી તે કોમ્પ્યુટરની શેર કરેલી તમામે તમામ આઇટમ અહીંયા જોવા મળશે, જેમાં ડોક્યુમેન્ટ્સ જે આપણે હમણાં શેર કરેલ તે પણ અવેલેબલ છે. આ સિવાય અગાઉ આ પ્રકારના ફાઇલ શેર કરેલ છે. હવે ડોક્યુમેન્ટ્સ, જેમાં અન્ય ફાઇલો તમે તે કોમ્પ્યુટરની અહીંયા જોઈ શકો છો. રાઇટ ક્લિક કરીશું, મેપ નેટવર્ક ડ્રાઈવ સિલેક્ટ કરીશું, જ્યાં ડ્રાઈવનું કોઈ પણ રેન્ડમલી નામ આપીશું, જેમ કે એમ, અને આપીશું ફિનિશ. ત્યાર પછી બધી વિન્ડોને બંધ કરીશું. ધીસ પીસી ઓપન કરીશું. ડાયરેક્ટ સિમ્બોલથી અથવા તો ટાસ્ક બારમાં આપેલા ફોલ્ડરથી પણ ધીસ પીસી સુધી પહોંચી શકાય છે. અહીંયા નીચેની સાઈડ જોવા મળશે બીજા કોમ્પ્યુટરનું ડોક્યુમેન્ટ્સ અહીંયા શેર કરેલ છે. અહીંથી તમે તે કોમ્પ્યુટરનું ડોક્યુમેન્ટ્સ સેક્શન જોઈ શકો છો, તેમજ અંદરની ફાઇલોમાં પણ ફેરફાર કરી શકો છો. તો આ પ્રકારે તમામ ફાઇલો કોપા એક્સપર્ટ કોમ્પ્યુટરની અહીંયા તમે જોઈ શકો છો. તો આ પ્રકારે બે કોમ્પ્યુટર વચ્ચે ફાઇલ શેરિંગ કરી શકાય છે. અહીંયા આપેલા ટોપિક જેમાં ફાઇલ શેરિંગ, તો તે માટે કોપા એક્સપર્ટ કોમ્પ્યુટરમાંથી કોઈ ફાઇલને હું કોપી કરું છું. ત્યાર પછી તે જ કોમ્પ્યુટરમાં રાઇટ ક્લિક કરીને ફાઇલ એક્સપ્લોરર,
જ્યાં અગાઉ મેં શેર કરેલ ડોક્યુમેન્ટ્સ જેમાં તે ફાઇલને પેસ્ટ કરીશ, જેથી તે ફાઇલ પીસી લેબ તેમાં પણ ફાઇલ જોવા મળશે. આ જ રીતે ફોલ્ડર શેરિંગ, તો તે માટે કોપા એક્સપર્ટ કોમ્પ્યુટરમાં ધીસ પીસીમાં ઈ ડ્રાઈવ કોઈ પણ એક ફોલ્ડર લઈશું, જેમ કે દરજી, જેને કોપી કરીશું અને તે જ કોમ્પ્યુટરની ડોક્યુમેન્ટ્સ વિન્ડોમાં તેને પેસ્ટ આપીશું, જેથી દરજી નામનું ફોલ્ડર હવે બંને કોમ્પ્યુટરમાં જોવા મળશે અને કોપીની પ્રોસેસ પૂરી થતા બંને કોમ્પ્યુટરમાંથી તે ફાઇલને એક્સેસ કરી શકાય છે. તે હવે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. અને અંતે પ્રિન્ટર શેર, તો તે માટે કોપા એક્સપર્ટ પીસીની અંદર પ્રિન્ટર જોઈન કરેલ છે, ત્યાંથી તે પીસીમાં પ્રિન્ટર્સ એન્ડ સ્કેનર્સ સિલેક્ટ કરીશું, જેથી અહીંયા પ્રિન્ટર જોવા મળે છે ક્યોસેરા. તે પ્રિન્ટરને સિલેક્ટ કરતા નીચેની સાઈડ મોર ડિવાઇસ એન્ડ પ્રિન્ટર સેટિંગ ઓપ્શન જોવા મળશે. અહીંયા ક્યોસેરા પ્રિન્ટર જે બાય ડિફોલ્ટ સિલેક્ટ કરેલ છે તેના પર રાઈટ ક્લિક કરીશું. પ્રિન્ટર પ્રોપર્ટીઝ, જ્યાં શેરિંગ, શેર ધીસ પ્રિન્ટર નામ તમે ઈચ્છો તો બદલી શકો છો. ત્યાર પછી એપ્લાય. તે જ રીતે સિક્યોરિટી, ત્યાં પણ એડ એવરીવન, નેમ ચેક, ઓકે. એવરીવનને સિલેક્ટ કરીને ફૂલ કંટ્રોલ આપીશું અને ત્યાર પછી એડવાન્સ, ત્યાં પણ એવરીવન ધીસ પ્રિન્ટર માટે સિલેક્ટ કરીને એપ્લાય, ઓકે. જેથી પ્રિન્ટર શેર થયેલ છે. જે તમે લેબ પીસીની વિન્ડોમાં રાઈટ ક્લિક કરીને શો મોર ઓપ્શન રિફ્રેશ કરીશું, તો રિફ્રેશ કરતા જ લેબના પીસીમાં પણ તે પ્રિન્ટર જોવા મળશે. તો આ પ્રકારે ફાઇલ, ફોલ્ડર અને પ્રિન્ટરને શેર કરી શકાય છે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં. તો આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.